નમસ્કાર, હું છું જયેશ. આપ સૌને નવા વર્ષના સાલ મુબારક. પણ સાલ મુબારક કહેતાની સાથે મારે આપને એ પણ કહેવું છે કે આગામી વર્ષ આપના માટે કેવું રહેશે અને તે આપણે આજે જાણીશું, કારણ કે આજે રાશિ પ્રમાણે નવું વર્ષ આપના માટે કેવું રહેશે તે પણ આપને જણાવીશું. સાથોસાથ અંક જ્યોતિષ અનુસાર અને ટેરો કાર્ડ અનુસાર કેવું રહેશે આપનું આ નવું વર્ષ તે પણ આપને જણાવીશું. અને નવા વર્ષે શુભ સંકલ્પ કેવા હોવા જોઈએ તેના વિશે પણ અમે આજે આપને કરીશું માહિતગાર. તો જુઓ ઈટીવીની આ વિશેષ રજૂઆત, સાલ મુબારક, કેવું રહેશે આપનું નવું વર્ષ. તો નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને સાથે સૌ કોઈને એ જાણવાની ઇંતજારી રહેતી હોય છે કે આગામી વર્ષ આપણા માટે કેવું રહેશે. અને આ તમામ વિશે જણાવવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડૉક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રી. આ ઉપરાંત અંક જ્યોતિષ વિશે આપણને વધુ માહિતગાર કરશે હર્ષવર્ધન શાસ્ત્રી. એ ઉપરાંત ટેરો કાર્ડ અનુસાર આપણને આગામી વર્ષ વિશે જણાવશે જાણીતા ટેરો રીડર દીપાબેન દવે. અને આ નવા સંકલ્પ નવા વર્ષમાં કેવા હોવા જોઈએ તેના વિશે વધુ વાત કરશે જાણીતા કથાકાર રામેશ્વર દાસ હરિયાણી. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ઈટીવીની અંદર. સૌપ્રથમ હર્ષવર્ધનની સાથે વાત કરીએ, પણ એ પહેલાં વાત કરીશું આપણે ડૉક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રીજી પાસેથી. રાશિ અનુસાર આખરે આપણે આ નવા વર્ષની અંદર શું ધ્યાન રાખવાનું છે અને કેવું રહેશે આ નવું વર્ષ તેના વિશે તમામ દર્શકોને કરી દો માહિતગાર. સંવત 2073માં મેષ રાશિવાળા જાતકો માટે શરૂઆતનો સમય ખૂબ ઉત્તમ છે. આ સમયમાં આપ જેટલા કાર્ય કરશો એમાં સફળતા જરૂરથી મળશે. સફળતાની સિદ્ધિ માટે અને સામાજિક આપનું સ્થાન જાળવી રાખવા માટે આપ ઈષ્ટદેવની અમી કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશો. નોકરિયાત વર્ગના વ્યક્તિઓ આપના ઉપરી અધિકારીઓ સાથે આપનો સમય, આપનો સંબંધ આ જાળવી રાખજો. સમયના તાલમેલ સાથે ચાલો. આપ આ વર્ષની અંદર મધ્યમ ફળશ્રુતિ પ્રાપ્ત કરી શકો તેમ છો. આ વર્ષમાં આપે દરેક પ્રકારે ધ્યાન આપીને કાર્ય કરશો તો જરૂર સફળતા મળશે. વૃષભ રાશિના જાતકો, આપના માટેનો જે સમય છે એ શરૂઆતમાં ઉત્તમ છે. ગુરુદેવ છઠ્ઠા સ્થાનમાં, અહીં જો આપ ધ્યાન આપશો તો આપની સફળતા આપની સાથે જ રહેશે. સફળતા મેળવવા માટે આપનો પ્રયત્ન થોડો કરવો જોઈશે. પરંતુ 26 જાન્યુઆરી 2017થી સોનાના પાયે પનોતી ચાલુ થાય છે. જ્યારે આવી પનોતી આવતી હોય ત્યારે મનુષ્ય જાતકે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. શનિદેવની ઉપાસના કરો. સાથે સાથે સફળતા મેળવવા માટે ગુરુદેવને પણ યાદ રાખજો. ઓમ બૃહસ્પતય નમઃ આવા મંત્રનો જપ કરી અને કાર્યની સફળતા કરો તો સફળતા ચોક્કસ આપણને પ્રાપ્ત થશે. નવું વર્ષ વિદ્યાર્થીઓ માટે સારું છે. વિદ્યાર્થી લભતે વિદ્યામ, આપ વિદ્યા પ્રાપ્ત કરી શકો છો. આપને ઉચ્ચ અભ્યાસ માટે પણ વિદેશ ગમનના યોગ મળેલ છે. મિથુન રાશિના જાતકો, આ જાતકો માટે આ વર્ષ શ્રેષ્ઠ છે. અગર ધ્યાન આપ્યું તો સફળતા અને સરળતા બંને પ્રાપ્ત થાય છે. મિથુન રાશિવાળા જાતકો માટે આ વર્ષ ઉત્તમ હોવા થકી જેટલા પણ નિર્ણય લેશો એ નિર્ણયમાં આપને સફળતા પ્રાપ્ત થશે. એની સાથે સાથે આપના ધંધાની અંદર આપને લાભ થવાની શક્યતા છે. જે નોકરિયાત વર્ગ છે એમને પણ પ્રમોશનના યોગ છે અને સ્ત્રી જાતકોને પોતાના ધર્મ સંકટમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓ માટે તો સર્વશ્રેષ્ઠ સમય છે. આપ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ અભ્યાસ પણ કરી શકો છો. વિદેશ ગમનના યોગ છે. કર્ક રાશિના જાતકો, આપના માટેનો સમય ઉત્તમ છે. ગુરુદેવ ત્રીજા સ્થાન પર. જ્યારે કોઈ પણ નિર્ણય લેવો હશે તો આપનો નિર્ણય અગર ધ્યાન આપેલું હશે તો ચોક્કસ સફળ થશે. વ્યાપારી વર્ગ વ્યક્તિઓ માટે ખૂબ ઉત્તમ સમય છે. કર્ક રાશિના જાતકોએ પોતાના વ્યાપાર ધંધાની અંદર રોજગારમાં ખૂબ પ્રગતિ કરી શકો એમ છો. વિદ્યાર્થી વર્ગ માટેનો ઉત્તમ સમય એ આ વર્ષ છે. વિદ્યાર્થીઓએ આ વર્ષની અંદર અથાગ પ્રયત્ન કરવો. જે મહેનત કરશે એને એનું ફળ ચોક્કસ મળી જશે. સિંહ રાશિના જાતકો માટે પનોતી જરૂર છે, પરંતુ તાંબાના પાયે પનોતી છે. વર્ષના શરૂઆતમાં તાંબાના પાયે આવતી પનોતી એ આ ઉત્તમ ફળ આપે છે. હર હંમેશ તાંબાના પાયામાં જે વ્યક્તિઓ પોતે ધ્યાન આપીને કાર્ય કરે છે
નિર્ણયો લે છે એને વ્યાવસાયિક સફળતા મળે છે, ધંધાકીય સફળતા મળે છે. એની સાથે સાથે આપ એપ્રિલ મહિના અને મે મહિનાની અંદર થોડુંક ધ્યાન આપશો. એપ્રિલ અને મે મહિનો આપના માટે નિર્ણય માટેનો સમય છે. આપ એ સમયમાં સાચો નિર્ણય લેશો તો આગળના વર્ષની અંદર પણ આપને સફળતા મળશે. આ જાતકોએ ખાસ કરીને શનિદેવની ઉપાસના કરવા માટેની એક હું વિનંતી કરું છું. સિંહ રાશિ એ હર હંમેશ સફળતાની રાશિ છે, માટે આપને સફળતા ચોક્કસ આપની સાથે રહેશે. આ વર્ષ એકંદરે મધ્યમ પુરવાર થાય તેમ છે. કન્યા રાશિના જાતકો, આપની રાશિમાં જ ગુરુદેવ છે. સફળતા મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય છે. કન્યા રાશિના ગુરુદેવ એ સપ્ટેમ્બર મહિના સુધી છે. આ સમયમાં આપ આપના વડીલો, આપના જેઠ, આપના વડીલ વર્ગ, ભ્રાતૃવર્ગ એમની સાથે સારા સંબંધો રાખો. નોકરિયાત વર્ગ માટેનો સમય શ્રેષ્ઠ છે. આ સમયની અંદર કરેલું કામ આપને સફળતા આપશે. સાથે સાથે વિદ્યાર્થીઓને તો ખૂબ ઉત્તમ સમય છે. વિદ્યાર્થીઓ પોતે વિદેશ ગમન કરી શકે એમ છે. ઉચ્ચ અભ્યાસ માટેનો પણ પ્રયત્ન કરી શકે છે. જે વ્યક્તિઓએ ઉત્તમ નિર્ણય લીધા હશે આ વર્ષ એના માટે ઉત્તમ પુરવાર થશે. તુલા રાશિના જાતકો, આપના માટે આ વર્ષ ધ્યાન આપવા વાળું છે. ખૂબ ધ્યાન આપજો. આપ કોઈ વર્ગ વિગ્રહ અથવા તો કોઈ મતભેદની અંદર પડશો નહીં. સમય ઠીક નથી. આપ પૂરું ધ્યાન આપશો તો ક્યાંક સફળતા મળવાની શક્યતા છે. હર હંમેશ સફળતા મેળવવા માટે મનને મજબૂત બનાવજો. મન સક્ષમ હશે તો આપ આ આપત્તિમાંથી બચી શકશો. વૃશ્ચિક રાશિના જાતકો, ખૂબ સારો સમય છે. આ વર્ષ એ તમારા માટે ઉત્તમ છે. ગુરુદેવ કન્યા રાશિમાં હોવાથી 11મા સ્થાનમાં, લાભ સ્થાનમાં ગુરુદેવ આપને લાભ આપશે. આ સમયમાં તમે સારા એવા નાણાં પણ કમાઈ શકો એમ છો. હૃદય રોગ, હૃદયજન્ય બીમારી અને માનસિક બીમારી એના તણાવથી આપ દૂર રહેશો. કોઈ પ્રકારે તમને આપત્તિ વિપત્તિ જણાતી હોય તો આપ શનિદેવની ઉપાસના કરજો, ગુરુદેવની ઉપાસના કરજો, તમને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. વૃશ્ચિક રાશિવાળા માટે આ વર્ષ ઘણું સારું છે, ઉત્તમ છે, ફળદાયી છે. ધન રાશિના જાતકો, આપના માટે ગુરુદેવ 10મા સ્થાનમાં. કર્મ કરો, કર્મની ફળશ્રુતિ જરૂર મળશે. વૃશ્ચિક રાશિવાળા માટે આ સમય એ નબળો પુરવાર થાય એમ છે, માટે જાન્યુઆરીથી મહિના સુધી શરૂઆત કરી અને ઓગસ્ટ મહિના સુધી આપ પૂરતું ધ્યાન આપશો. શારીરિક પીડામાંથી મુક્તિ મેળવવા માટે શિવ ઉપાસના કરશો. ધન રાશિના જાતકો, પનોતીના સમયની અંદર આ કષ્ટ દૂર થાય તેવા પ્રયોગ કરવા, શિવ ઉપાસના કરવી. આની સાથે સાથે આ વર્ષ આપના માટે થોડું કષ્ટદાયક જરૂર છે. સાથે સાથે અહીં બનાવટનો ચોરી થવાના યોગ છે તમારી કુંડલીમાં. જ્યારે ધન રાશિવાળા વ્યક્તિઓએ આ વર્ષની અંદર ચોરી અથવા બનાવટથી ખૂબ ધ્યાન આપશો તો જ આપ એમાંથી બચી શકશો. ફેફસાજન્ય રોગથી પણ સંભાળજો, કફજન્ય રોગથી પણ સંભાળજો. મકર રાશિના જાતકો, આપ ખૂબ ભાગ્યવાન છો આ વર્ષે, કેમ કે આપના ગુરુદેવ ભાગ્યસ્થાનમાં જ આવે છે. ગુરુદેવ ભાગ્યસ્થાનમાં હોવા યાની કે આપ ભાગ્યશાળી હોવા. આપનું ભાગ્ય એ જાગૃત છે. આ વર્ષમાં જેટલા પણ કામ કરશો સફળતા તમારી સાથે છે. યાત્રાથી જે સંબંધીમાં અથવા તો જે વ્યક્તિઓ આપને મળશે એ વ્યક્તિ દ્વારા તમને વ્યાપાર વૃદ્ધિ મળી શકે એમ છે. એ વ્યક્તિઓ દ્વારા તમને ધંધો મળી શકે એમ છે. ખાસ વિદ્યાર્થીઓ માટેનો સમય સારો છે. ઓછી મહેનતે પણ વધુ ફળ મળશે, પણ એનો મતલબ એ નથી આપે મહેનત નથી કરવાની. ખૂબ મહેનત કરો, વિશેષ પ્રગતિ પ્રાપ્ત કરો. વિદ્યાર્થીઓ માટેનો આ સમય શ્રેષ્ઠ છે, આ વર્ષ પણ શ્રેષ્ઠ છે. માટે મકર રાશિ વાળા જાતકો આ વર્ષમાં ખૂબ ધન, યશ, લાભ પ્રાપ્ત કરી શકે એમ છે. કુંભ રાશિના જાતકો, આપના માટે ગુરુદેવ આયુષ્ય સ્થાનમાં છે. આયુષ્ય સ્થાન એ ગુરુદેવ હોવા થકી આપ તંદુરસ્તી માટે ધ્યાન આપો. ગેસ, પિત્ત, એસિડિટી આ બધાની શક્યતાઓ છે. આપના માટેનો સમય 26 જાન્યુઆરીથી શરૂઆત થાય છે. 26 જાન્યુઆરી 2017 થી માંડીને 20/6 સુધીનો સમયગાળો ઉત્તમ છે.
શનિદેવ આપને મદદ કરશે. કોઈ નિર્ણય લ્યો, કોઈ સારા કામ કરો, પ્રગતિ તમારી સાથે છે. કુંભ રાશિના જાતકોએ આ વર્ષ શારીરિક માટે અને અકસ્માત માટેનું ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. આપ પૂરતું ધ્યાન આપશો, શાંતિ જરૂર મળશે. મીન રાશિના જાતકો, વર્ષની શરૂઆત આપના માટે ઉત્તમ છે. જેમ છાશમાંથી માખણ કાઢવા માટે મંથન કરવું પડે, એમ આપ મનોમંથન કરી, આપ વિચારોનું મંથન કરી અને નિર્ણય લ્યો. વિદ્યાર્થીઓ માટેનો સમય એ મધ્યમ છે. વિદ્યાર્થીઓએ ગુરુના અંગને ધારણ કરવો, ગુરુની ઉપાસના કરવી, સરસ્વતીની ઉપાસના કરો. એની ફળશ્રુતિ આપની પાસે જ રહેશે. આપ સત્ય છો, પરંતુ આપની સફળતા માટે, આપની સરળતા માટે આપે ખૂબ ધ્યાન આપીને કામ કરવાનું છે. બિલકુલ, તો રાશિ અનુસાર જાણી લીધું છે આપણે કે આખરે આ નવું વર્ષ કેવું રહેવાનું છે. ખૂબ ખૂબ આભાર આપનો શાસ્ત્રીજી. પરંતુ આગળ અમે આપને અંક જ્યોતિષ અનુસાર નવું વર્ષ કેવું રહેશે તેના વિશે વધુ માહિતગાર આપણને કરશે હર્ષવર્ધન શાસ્ત્રી. પણ હર્ષવર્ધન શાસ્ત્રી પાસે જઈએ અને તમામ માહિતી મેળવીએ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો વિરામ.